વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ઓક્સફર્ડ સ્કૂલ ઓફ સાયન્સના કોમર્સ ડિપાર્ટમેન્ટમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે ધોરણ 11 કોમર્સ એસપીસીસી વિષયની અંદર ચેપ્ટર નંબર 9 સ્ટાર્ટ કર્યું છે, જેનું નામ છે દાવા પતાવટના પત્રો. હવે આપણે એ જોવાનું છે કે દાવા અને ફરિયાદ, દાવાને ફરિયાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ કમ્પ્લેન લેટર કેવી રીતે લખવા અને એના પતાવટના પત્રો આપણે કેવી રીતે લખવા. લાસ્ટ જે લેક્ચર જોયો એની અંદર આપણે જોયું હતું કે શા માટે દાવાની જરૂરિયાત પડે છે, શા માટે ફરિયાદની જરૂરિયાત પડે છે, એના વિશેની આપણે ચર્ચા કરી છે. આ ચેપ્ટર કોમર્શિયલ કોરેસ્પોન્ડન્સ એટલે કે સીસી વાણિજ્ય પત્ર વ્યવહારનું 7મું ચેપ્ટર છે. દાવા અને પતાવટના પત્રોની વાત કરવામાં આવે તો પહેલાંના જમાનામાં વેપારી જે છે એ ગ્રાહકો માટે એમ કહી શકાતો કે સર્વસ્વ હતો. પહેલાં એટલા બધા સ્કોપ નહોતા મળતા. તમારે જે પસંદ કરવાનું છે, ધારો કે કોઈ એક ગામની અંદર રહેતા હોય તો વધીને 1 કે 2 દુકાન હોય, તમારી પાસે કોઈ સિલેક્શન માટેની કોઈ વધારે પ્રકારની ચોઈસ નથી હોતી. પરંતુ હવે લોકોની પાસે ઘણી બધી ચોઈસ છે. કોઈ એક વ્યક્તિ એને છેતરવાના પ્રયત્ન કરશે તો બીજા 10ને ના પાડશે કે નહીં, તમે આની પાસે ન જતા. અને આપણને જો એ વ્યક્તિનો સારો અનુભવ થયો હશે, કોઈ વ્યક્તિ એમ કહેશે કે સપોઝ મારે આ લેવા જવું છે, તો આપણે એને સલાહ આપશું કે આ નહીં, આ જગ્યાએથી તમે લો, વધારે સારું મળે છે. તો આ માઉથ ટુ માઉથ પબ્લિસિટી થશે. એક એવી એડવર્ટાઇઝ કે જે લોકોના મોઢેથી થાય છે. ટીવીમાં આવતી એડવર્ટાઇઝ, હોર્ડિંગ્સ ઉપર લગાવેલી કે પેમ્પલેટ્સમાં આવતી એડવર્ટાઇઝ ઉપર આપણને હવે ભરોસો નથી રહ્યો. લોકો કેવો રિવ્યૂ આપે છે એના આધારે આપણે જતા હોય છે. કોઈ નવી હોટેલ પણ આપણા શહેરની અંદર ખુલી હોય તો આપણે પહેલાં કોઈકને પૂછીએ, પેલી હોટલમાં તમે ગયા હતા? પછી એમ કે હા, તેનું ફૂડ બહુ સારું છે એમ. તો આપણે બીજાને સજેસ્ટ કરશું કે નહીં, અમારા એક સંબંધી છે, આ હોટલમાં ગયા હતા, એણે એમ કીધું કે આ સારું છે. અથવા કોઈ એમ કહેશે કે અમે આ હોટલમાં ગયેલા, તરત આપણે કહીશું કે આનું ફૂડ તો બહુ બકવાસ આવે છે, અમે ગયા ને ત્યારે સારું નહોતું. તો આ છે દાવા ફરિયાદો. લોકોને કેવો સંતોષ મળે છે એ જ ધંધાની અંદર મહત્વનું છે. ગ્રાહક છે એ હવે બજારનો રાજા થઈ ગયો છે. એનો સંતોષ છે એ જ મુખ્ય છે, કારણ કે ધંધાની સફળતા અને નિષ્ફળતા એ ગ્રાહકો ઉપર આધાર રાખે છે. એની માટે દાવાના ફરિયાદના પત્રો અને પતાવટના પત્રો ખૂબ અગત્યના છે. આજે આપણે જોઈશું કે દાવા ફરિયાદના પત્રોની જરૂરિયાત ક્યારે ઊભી થાય છે. સૌથી પહેલું જોઈએ તો કે માલ સામાન મોકલવામાં વિલંબ થાય ત્યારે. આપણે જ્યારે પણ પત્રો લખીએ છીએ ત્યારે પત્રના વિભાગમાં જોઈ ગયા છીએ કે આપણે ઓર્ડર આપતા પત્રો, આની પહેલાંનો 6થું ચેપ્ટર એમાં જોયું હતું કે ઓર્ડર આપીએ ત્યારે આપણે સ્પષ્ટ દર્શાવીએ છીએ કે આ તારીખ સુધીમાં અમને માલ સામાન મળી જવો જોઈએ. અને છતાં આપણે એ સમયમાં માલ સામાન નથી મોકલતા, ત્યારે દાવા અથવા ફરિયાદનો પત્ર કરી શકાય છે. કારણ કે જે માલ મોકલવામાં સમય જાય છે એમાં કસ્ટમર પાછા ફરે છે અને ધંધો જે છે એની પ્રતિષ્ઠા જોખમાય છે. એટલા માટે દાવા અને ફરિયાદના પત્રમાં પહેલો છે માલ સામાન મોકલવામાં વિલંબ થવો. બીજું છે વજનમાં ઘટ આવવી. વજનમાં ઘટ એટલે કે એમ કીધું હોય કે ભાઈ આ સામાન 5 કિલો મોકલવાનો છે અને એમાં જો વજનમાં ઓછું થયું હોય, વજન ઓછો થતો હોય, 5 કિલોની જગ્યાએ એની અંદર 4.5 કિલો કે 4 કિલો વજન હોય, એટલે કે 500 ગ્રામ કે 1 કિલોની ઘટ આવતી હોય તો એ ઘટ કહી શકાય. તો વજનની ઘટ છે એ પણ એક ફરિયાદનો મામલો છે. કારણ કે તમને આજે વેપારી તરીકે તમે બેઠા હોય ત્યારે કસ્ટમર તમને ફરિયાદ કરવાના છે કે આમાં તો આ વજન લખ્યું છે ને આમાં આ વજનના પૈસા પણ તમે લીધા છે, છતાં આ વજન ઓછું શા માટે છે? તો એ વખતે વેપારીની પ્રતિષ્ઠા જોખમાય છે. એટલે સીધું એ જેની પાસેથી લીધું હોય, ડિસ્ટ્રીબ્યુટરને કે મેન્યુફેક્ચરરને, એના અંગેના ફરિયાદો કરે છે અથવા દાવો કરે છે. ઉતરતી ગુણવત્તાનો માલ સામાન. તમને જે ઓર્ડરમાં કે સેમ્પલમાં માલ સામાન મોકલાવેલો છે એ માલ સામાનની જગ્યાએ ઉતરતી કક્ષાનો માલ સામાન આપે તો એ વખતે આપણે દાવા કે ફરિયાદનો પત્ર લખી શકીએ છીએ. તમને સૌથી પહેલાં એમ કે ને આપણે એમ કહે છે ને કે નામ બડે ઓર દર્શન ખોટે, તો એના જેવું જ કે તમને જ્યારે ઓર્ડર લેવો હોય ત્યારે બહુ સારી રીતે તમને બતાવ્યું હોય કે અમે આ પ્રકારનો માલ તમને મોકલીશું, એટલે એને જોઈને આપણે આકર્ષાઈ ગયા હોય.
અને જ્યારે માલ સામાન આવે ત્યારે ખરેખર એનાથી તદ્દન હીન કક્ષાનો હોય, હીન એટલે ઉતરતી કક્ષાનો હોય. તો જ્યારે લો ક્વોલિટીનો જ્યારે માલ આપવામાં આવે છે ત્યારે દાવા કે ફરિયાદનો પત્ર થઈ શકે છે. ત્યાર પછી ઓર્ડર કરતાં તદ્દન જુદી જાતનો જ સામાન હોય. આ તો હીન કક્ષાનો હતો, અહીંયા તો ઓર્ડર પણ અલગ હતો અને અલગ તમને દેખાય પણ અલગ. આવું મોટા ભાગે અત્યારે ઓનલાઈન શોપિંગમાં થતું હોય છે. તમને કલર એટલો સરસ બતાવેલો હોય, ફોટાની બધી જે લાઇટિંગ ને બધા જે શેડ પડતા હોય એના ઉપરથી આપણને ઓહો આ તો કેટલું સરસ દેખાઈ રહ્યું છે, પણ ખરેખર તમે જુઓ તેમાં એ માયલું કાંઈ જ ન હોય. જ્યારે આવે ખાલી એના ફોટા જ સારા હોય. એ વસ્તુ જ્યારે રિયલમાં આવે ઓનલાઈન શોપિંગમાં ત્યારે તમને ઘણા બધાને તમારા સગા સંબંધીનો તમને પણ એવા અનુભવો થયા હશે. તો આવું જ એમ કહી શકાય કે ઓર્ડર કરતાં તદ્દન જુદી જાતનો જ માલ મોકલી આપેલો હોય તો એ દાવો આપણે એની ઉપર કરી શકીએ છીએ, ક્લેમ કરી શકીએ છીએ. વહન દરમિયાન યોગ્ય પેકિંગના અભાવે નુકસાન થયું હોય. કાચની કોઈ વસ્તુ છે, ક્રોકરીની વસ્તુ છે, ઇલેક્ટ્રોનિક વસ્તુઓ છે, પ્લાસ્ટિકની કોઈ એવી વસ્તુઓ છે અથવા એવી કોઈ પણ વસ્તુ કે જેને અલગ જ પ્રકારનું પેકિંગ જોતું હોય અને અલગ પ્રકારનું પેકિંગ કરવામાં ન આવે તો એ તૂટી જવાનો કે બટકી જવાનો ભય રહે છે. હવે તમે તમે 2-5 વસ્તુઓનો ઓર્ડર તો આપવાના જ નથી, તો એનું જે તમને નુકસાન થાય છે એનો વળતર માંગતો દાવો પણ તમે કરી શકો છો, અથવા તમે વ્યવસ્થિત પેકિંગ નથી કર્યું એટલે એનો ખર્ચ તમે ઉપાડવા માટે પણ કહી શકો છો. ત્યાર પછી છે ઓર્ડર ભાવ અને બિલના ભાવમાં ફેરફાર. ઓર્ડરમાં ભાવ વખતે તમને કીધું હોય કે ભાઈ અમે આટલા રૂપિયાની અંદર તમને આ વસ્તુ આપશો અને પછી જ્યારે એનું બિલ મોકલે ત્યારે તમને અલગ જ ભાવથી મોકલે, તો એ બે વચ્ચેના જ્યારે ફેરફારો હોય છે ત્યારે પણ તમે દાવો કરતો પત્ર અથવા ક્લેમ કરતો પત્ર લખી શકો છો. અને લાસ્ટ છે કે કોઈ વ્યક્તિ એની સાથે અપમાનજનક કે અસભ્ય વર્તન કર્યું હોય તો એની ફરિયાદ કરતો પત્ર લખી શકાય છે. એટલે આટલા છે દાવા અને ફરિયાદની જરૂરિયાતના પત્રો. ફરી એકવાર જોઈ લઈએ તો કે માલ સામાન મોકલવામાં વિલંબ થતો હોય તો આપણે દાવા ફરિયાદની જરૂરિયાત પડે છે. વજનમાં ઘટ હોય, જે વસ્તુ મોકલી છે એના વજનમાં ઘટ જણાતું હોય તો, ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન હોય તો, ઓર્ડર કરતાં તદ્દન જુદી જાતનો માલ સામાન હોય તો, વહન દરમિયાન એટલે કે જ્યારે પરિવહન થતું હોય અથવા ટ્રાન્સપોર્ટ થતું હોય એ દરમિયાન યોગ્ય પેકિંગના અભાવે નુકસાન થયું હોય તો, ઓર્ડર ભાવ કે બિલના ભાવમાં બંને વચ્ચે કોઈ મોટો ફેરફાર જોવા મળતો હોય તો, અને અપમાનજનક કે અસભ્ય વર્તન થયું હોય તો આપણે દાવા કે ફરિયાદના પત્રો લખી શકાય છે. તો ચાલો મિત્રો આપણે નોટબુકમાં નોંધી લો, લખો હેડિંગ મારો દાવા અને ફરિયાદની જરૂરિયાત. લખો માલ સામાન મોકલવામાં વિલંબ. આપણે મુદ્દા જ લખવા છે, પછી તમારી રીતે તમે પરીક્ષામાં વ્યવસ્થિત તમારી ભાષામાં લખી શકો છો. માલ સામાન મોકલવામાં વિલંબ. બીજો પોઈન્ટ લખો વજનમાં ઘટ. નંબર 3 ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન. ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન. નેક્સ્ટ લખો ઓર્ડર કરતા તદ્દન જુદી જાતનો માલ સામાન હોય. એના પછી લખો વહન દરમિયાન યોગ્ય પેકિંગના અભાવે નુકસાન થયું હોય તો, એના પછી લખો ઓર્ડર ભાવ અને બિલના ભાવમાં ફેરફાર હોય તો, અને નેક્સ્ટ લખો અપમાનજનક કે અસભ્ય વર્તન કર્યું હોય તો. આ આપણે જોયું દાવા અને ફરિયાદની જરૂરિયાત. હવે આપણે જોવાનું છે પતાવટના પત્રોનું શું મહત્વ છે. તો કે પતાવટના પત્રોને પહેલાના જમાનામાં એમ કે એક બે સિરદર્દ સમાન હતું, પરંતુ અત્યારે તો એને હકારાત્મકતાથી લેવામાં આવે છે.
કેવી રીતે? તો કે અત્યારે કોઈ પણ ગ્રાહક જ્યારે તમને ભૂલ બતાવે છે તો એની ઉપર ભડકવાને બદલે, એની ઉપર ગુસ્સે થવાને બદલે, અસભ્ય વર્તન કરવાને બદલે કે એનું અપમાન કરવાને બદલે આપણે આપણી નબળાઈઓ તરફ કોઈ ધ્યાન દોરે છે ત્યારે નબળાઈને સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેનાથી એક ગ્રાહકને આપણે જો એને પતાવટ કરી આપીશું તો એ બીજા 5ને કહેશે કે નહીં, એણે એની ભૂલ સ્વીકારી છે અને હવે એની અંદર આપણે ચેન્જીસ લાવીએ, તો બીજા ગ્રાહકો જે છે એને પ્રશ્નો થતા અટકી જશે. ત્યારે આ હકારાત્મક વલણ દર્શાવે છે. બીજું, ગ્રાહકનો સંતોષ છે એ જ મુખ્ય વેપારની સફળતા છે. આપણે જ્યારે આ ચેપ્ટરની શરૂઆત કરી ને ત્યારે જ વાત કરી હતી કે ગ્રાહક છે ને એ આ કેન્દ્રલક્ષી છે. ગ્રાહક છે એ સેન્ટર ઉપર છે, મધ્ય બિંદુ છે. અહીંયા માત્ર માલ સામાન એને આપી દેવો ને આપણે રૂપિયા કમાવી લેવાને પછી બંને છૂટા થઈ જવું એવું નથી. તમે જોજો, આપણા મમ્મી પપ્પા પણ છે ને, ધારો કે મમ્મી હશે ને કોઈ શાક માર્કેટ પર જશે તો એને એના બાંધેલા જ હશે કે ભાઈ આની પાસેથી જ લે, આની પાસેથી જ લે. અથવા કોઈ દુકાન હોય તો આપણે કરિયાણું લેવા જતા હોય તો એ કરિયાણાની દુકાન પણ ફિક્સ્ડ હોય, એની સાથે એક સંબંધ બંધાઈ ગયો હોય, આપણને એક એવો વિશ્વાસ થઈ ગયો હોય કે આ વ્યક્તિ છે ને મને ખોટું ક્યારેય નહીં આપે, તો ખરાબ ક્યારેય નહીં આપે. તો ગ્રાહકનો સંતોષ છે ને એ જ મુખ્ય વેપારની સફળતા છે. ગ્રાહક આપણી ઉપર વિશ્વાસ મૂકી શકે એ જ વેપારીની સફળતા, એ જ ધંધાર્થીની સફળતા એવું કહેવાયું છે. ઉત્પાદન અને સેવાની ગુણવત્તા ટકાવી રાખવા માટે સતત એણે પ્રયત્નશીલ રહેવું જોઈએ. કોઈ ભૂલ હોય તો એને સ્વીકારી પણ લેવી જોઈએ, કોઈ વસ્તુ કોઈ બદલાવા માટે જાય તો એને બદલાવી પણ દેવી જોઈએ. કારણ કે ઉત્પાદનની જે ગુણવત્તા છે એ જ એની મુખ્ય મૂડી કહી શકાય. એની ગુણવત્તા એને ટકાવી રાખવાની છે. તંત્ર વ્યવસ્થામાં કોઈ પણ નબળાઈ હોય તો એને દૂર કરવાની તક મળે છે. આપણે પહેલાં વાત કરીએ એમ કે આપણી ખામી તરફ આપણું ધ્યાન દોરે છે, તો આપણી ખામી તરફ જે આપણું ધ્યાન દોરતા હોય તો એને દૂર કરવાની એક તક મળે છે. એટલે ફરિયાદોનું ધંધાની અંદર સવિશેષ મહત્વ છે એવું કહી શકાય. અને ગ્રાહક જે છે એ બજારનો રાજા છે એવું કહેવાયું છે. તમને એવું કારણ પણ પૂછાય કે ભાઈ ગ્રાહક છે બજારનો રાજા કહેવાય છે, કારણ આપી સમજાવો, તો કે એ હકારાત્મકતા તરફ આપણને દોરે છે. ગ્રાહકનો સંતોષ એ જ વેપારીની મુખ્ય સફળતા હોય છે. ઉત્પાદન અને સેવાની ગુણવત્તા ટકાવી રાખવા માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. તંત્ર વ્યવસ્થામાં નબળાઈ દૂર કરવાની જે તક મળતી હોય તો એ ફરિયાદમાંથી મળે છે. ફરિયાદોનું આપણા જીવનમાં સવિશેષ મહત્વ હોય છે. એટલે ગ્રાહકનો સંતોષ એ મુખ્ય ધ્યેય છે. એટલે ગ્રાહક જે છે એ બજારનો રાજા છે એવું કહી શકાય છે. ચલો નોટબુકમાં નોંધી લો, ત્યાર પછી આપણે નમૂનાના પત્ર જોઈએ. લખો પતાવટના પત્રો. તે હકારાત્મકતા સૂચવે છે. બીજું, ગ્રાહકનો સંતોષ એ જ વેપારની સફળતા છે. નેક્સ્ટ લખો, ઉત્પાદન સેવાની ગુણવત્તા ટકાવી રાખવા પ્રયત્નશીલ રહેવું જોઈએ. નેક્સ્ટ, તંત્ર વ્યવસ્થામાં નબળાઈ દૂર કરવાની તક મળે છે. એના પછી લખો, ધંધામાં ફરિયાદોનું સવિશેષ મહત્વ હોય છે. અને લાસ્ટ લખો, આથી ગ્રાહક એ બજારનો રાજા છે. આથી ગ્રાહક એ બજારનો રાજા છે. ચલો જુઓ પેજ નંબર 51, નમૂનાના પત્રો. હવે આપણે જોઈશું નમૂનાના પત્રો, કેટલા કેટલા નમૂનાના પત્રો આપે છે અને કેવી રીતે આપણે એને લખી શકીએ છીએ. એના અમુક એક્ઝામ્પલ્સ છે એ આપણે જોઈએ. નમૂનાનો પત્ર પહેલો છે કે આપેલ ઓર્ડર મુજબ માલસામાન ન મળતા ઉતરતી ગુણવત્તાવાળો માલસામાન મળવાને કારણે શિલ્પા એમ્પોરિયમ ઈશનપુર તરફથી સહેલી સાડી સેન્ટર સુરતને ફરિયાદ કરતો પત્ર. હવે તમને આવડી ગયું છે કે કયો પત્ર કોને લખાય ને ક્યાં કયું સરનામું આવે. આપણે શું કરવાનું છે તો કે શિલ્પા એમ્પોરિયમ વતી સુરત જે છે સહેલી સાડી સેન્ટર એને પત્ર લખવાનો છે. એણે શું કર્યું છે, ઓર્ડર મુજબનો માલ સામાન નથી મળ્યો અને ઉતરતી ગુણવત્તાનો મળ્યો છે. કેવી રીતે લખશું
તો પહેલું લખશું શિલ્પા એમ્પોરિયમ, ઈશનપુર, ઈમેલ એડ્રેસ, ફોન નંબર અને જે સરનામું છે લખીએ છીએ એ રીતે. વિષય લખવાનો છે ઉતરતી ગુણવત્તાવાળા માલ સામાનની ફરિયાદ. આપણે મુખ્ય શું કરવાનું છે? વિષય તરફ ધ્યાન. ઉતરતી ગુણવત્તાવાળા માલ સામાનની ફરિયાદ. સંબોધન લખશું શ્રીમાન અને પછી લખશું કે અમે તારીખ 5મી ઓક્ટોબર 2016ના પત્ર દ્વારા સાડીનો ઓર્ડર આપ્યો હતો. તમે કઈ તારીખે ઓર્ડર આપો છો એ પણ દર્શાવવાનું. આપના દ્વારા મોકલાવેલ માલ સામાન મળ્યો જેની ગુણવત્તા નબળી કક્ષાની માલુમ પડી. પહેલું જ આવી ગયું કે આપણે એમને નબળી કક્ષાનો માલ મોકલ્યો છે. આપે અમને નમૂનામાં કોટન સિલ્ક સાડી બતાવી હતી. નમૂનામાં શું બતાવ્યું હતું એની પણ ઉલ્લેખ કરવાનો કે કયા માલથી ઉતરતી કક્ષાનો, એટલે કે નમૂનામાં તમે કોટન સિલ્ક સાડી બતાવી હતી પરંતુ મોકલવામાં આવેલી સાડીઓમાં સિલ્કનું પ્રમાણ જે છે એ નમૂના મુજબનું નથી. સાડીનો નીચેનો પટ્ટો છે સોનેરી પટ્ટો, એ પણ એની સાઇઝ કરતાં નાની સાઇઝમાં છે. અમારા ગ્રાહકો એમની પસંદગીની બાબતમાં સ્પષ્ટ હોવાથી અમારી માટે માલ સામાન વેચવો શક્ય નથી. એટલે માલ સામાન પરત મેળવવાની વ્યવસ્થા કરશો અથવા તો 35% ડિસ્કાઉન્ટથી વેચવા માટે મંજૂરી આપશો. એટલે કે અમે સસ્તામાં, જો તમારે પાછો ન લેવો હોય તો અમે એકદમ સસ્તામાં એને કાઢી નાખીએ તો અમે નબળી ગુણવત્તાવાળો માલ સામાન વેચવાનો પ્રયત્ન કરીશું. સત્વરે પ્રત્યુત્તર આપશો. આપનો વિશ્વાસુ XYZ ભાગીદાર. પેજ નંબર 52 જોવો. ઉપરયુક્ત ફરિયાદની પતાવટનો પત્ર. હવે પતાવટનો પત્ર કેવી રીતે લખે છે? જે આપણે ફરિયાદ કરી એની પતાવટ કેવી રીતે થાય? તો કે સહેલી સાડી સેન્ટર જે છે એ શિલ્પા એમ્પોરિયમને પત્ર લખે છે કે 20મી ઓક્ટોબર 2016નો આપનો પત્ર મળ્યો. અમે અમારી ભૂલ વિશે જાણકારી મળી છે એ બદલ અમે સ્વીકાર કરીએ છીએ. એટલે કે અમારી ભૂલ અમે સ્વીકારીએ છીએ. આપને મોકલાવેલ માલ સામાનમાં અમારા પાર્સલ વિભાગના અધિકારીની બેદરકારીને કારણે નમૂનામાં બતાવેલ સાડીઓની જગ્યાએ તેવી જ ડિઝાઇનમાં પરંતુ પ્રમાણમાં ઓછા સિલ્કવાળી સાડીઓ પેકિંગ કરીને શરત ચૂકથી મોકલી આપવામાં આવી હતી. આપને આજરોજ મહેતા ટ્રાન્સપોર્ટ દ્વારા આપના ઓર્ડરની યોગ્ય ગુણવત્તાવાળા સાડીઓનું અમે પાર્સલ રવાના કરી દીધેલું છે. ઉતરતી ગુણવત્તાવાળો માલ સામાન અમારા ખર્ચે અમે પરત મેળવી લઈશું. આપને પડેલી તકલીફ બદલ ક્ષમા કરશો. ભવિષ્યમાં ભૂલ ન થાય એની ખાતરી આપીએ છીએ. ચાલો, એટલે એણે એની ભૂલ સ્વીકારી અને એનો જે માલ હતો એ ટૂંકમાં મોકલી આપ્યો છે અને એનો જે નબળી ગુણવત્તાવાળો માલ હતો એને પાછો મેળવી લીધો છે. નંબર 3 53ના પેજ ઉપર જુઓ. બેદરકારી ભર્યા પેકિંગને કારણે અપાયેલા ઓર્ડરના અનુસંધાનમાં માટીની કુલડી અને કાચના કપ રકાબીના મોટા જથ્થામાં નુકસાનીનું પ્રમાણ વધુ જણાતા મુનમુન હોટલ ભુજ વતી ફરિયાદ કરો. હવે મુનમુન હોટલ ભુજ વતી ફરિયાદ કરવાની, પણ કોને કરવાની નથી લખ્યું, એટલે આપણી રીતે આપણે એનું સરનામું બનાવવું પડે. વિષય છે નુકસાનીવાળા માલ સામાનની ફરિયાદ. શ્રીમાન, અમે આપને આપેલ જાન્યુઆરી 10, 2016ના ઓર્ડરમાં વિવિધ જાતની માટીની કુલડીઓ 2500 નંગ તથા કાચના કપ રકાબી 50 નંગ એવા 100 પેકેટ મંગાવ્યા હતા. આપના તરફથી માલ સામાનની ડિલિવરી આજે અમને મળી, પરંતુ પેકિંગ ખોલતા જણાવ્યું કે અંદરનો મોટા ભાગનો માલ સામાન તૂટી ગયેલો છે. એટલે અહીંયા એનું પેકિંગ બરાબર હતું નહીં. અમે આપેલા ઓર્ડરમાંથી અમને જે માલ સામાન મળ્યો છે એમાં 700 જેટલી માટીની કુલડી તદ્દન તૂટેલી હાલતમાં મળી છે. 150 જેટલા કાચના કપ રકાબી તૂટેલા છે. વેચાણ માટે ઉપયોગમાં એને લઈ શકાય એમ નથી, જેના પરિણામે અમને 10,000નું આર્થિક નુકસાન, આપણને જેટલા રૂપિયાનું આર્થિક નુકસાન થયું એ લખવાનું, 10,000નું આર્થિક નુકસાન થવાની સંભાવના છે. આપ અમારી એ વાત તો ચોક્કસ માનશો કે આપના પેકિંગ વિભાગે કરેલી ભૂલના કારણે અમારે નુકસાન વેઠવું પડ્યું છે. અમે આપને આ બાબતની યોગ્ય પતાવટ કરવા સૂચવીએ છીએ, માટે ઝડપથી પ્રત્યુત્તર પાઠવશો અને માલ સામાન ભવિષ્યમાં મોકલવામાં કાળજી લેશો. આપનો વિશ્વાસુ XYZ. હવે લાસ્ટ છે કે કાગળ અને પ્લાસ્ટિકની સામગ્રીના ઓર્ડરનો અમલ સમયસર ન મળતા સાજેદ લોખંડવાલા પાલનપુર તરફથી મળેલ ફરિયાદના પત્રનો પ્રત્યુત્તર અથવા પટાવટનો પત્ર લખવાનો છે. હવે આપણે સરનામું તો લખી નાખતા હોઈએ છીએ. વિષય છે માલ સામાનના મોકલવામાં વિલંબ અંગે. મહોદય અથવા શ્રીમાન, તમે જે લખો એ. આપનો જાન્યુઆરી 7, 2016નો ફરિયાદ પત્ર મળ્યો. આપને ઓર્ડર મુજબનો માલ સામાન સમયસર ન મળવાને લીધે મુશ્કેલી પડી, એ બદલ અમે દિલગીર છીએ, એટલે કે માફી માંગીએ છીએ. જ્યારે આપનો ઓર્ડર મળ્યો ત્યારે આપે દર્શાવેલા સમય મર્યાદામાં માલ સામાન રવાના કરવાનો વિશ્વાસ આપ્યો, ત્યારે અમને એવું
હતું કે આપના ઓર્ડર મુજબનો માલ સામાન અમારી પાસે સ્ટોકમાં છે, પરંતુ આપના ઓર્ડર મુજબનો માલ સામાન પેક કરવાની સૂચના અમારા પેકિંગ અધિકારીને આપી ત્યારે જાણવા મળ્યું કે બધો જ સ્ટોક અમારો ખલાસ થઈ ગયો છે. અમે તરત જ ઉત્પાદક મેનેજરનો સંપર્ક કરી સત્વરે માલ મેળવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઉત્પાદક ફેક્ટરીમાં કામદારો હડતાલ પર હોવાથી સમયસર માલ સામાન રવાના કરી શક્યા નથી. હવે આજથી પુનઃ ઉત્પાદનની પ્રક્રિયા ચાલુ કરી છે. એટલે અત્યાર સુધી બધા જ અમને એવું હતું કે અમે તમારો ઓર્ડર લીધો ત્યારે અમને એમ કે અમારી પાસે પૂરતો સ્ટોક છે, પરંતુ બધો સ્ટોક ખલાસ થઈ ગયો હતો અને બધા કામદારો છે એ હડતાલ ઉપર હતા. ફરી આ જે પ્રક્રિયાઓ સ્ટાર્ટ થઈ છે, તેથી ઓર્ડર મુજબનો માલ સામાન 1 અઠવાડિયામાં આપને મળી જશે. ભવિષ્યમાં આવી ભૂલનું પુનરાવર્તન નહીં થાય એની અમે ખાતરી આપીએ છીએ. આપની ફરિયાદને યોગ્ય ગણી સંચાલક મંડળે આપના ઓર્ડરના બિલની કુલ રકમના 5% ડિસ્કાઉન્ટ આપવાનું, એટલે કે વળતર આપવાનું નક્કી કરેલું છે. આપનો વિશ્વાસુ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણા દાવા ફરિયાદના પત્રો, અને અહીંયા આ પત્રો જે છે આપણે પૂરા કરીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું ચેપ્ટર 8 આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા અને ઉઘરાણીના પત્રો વિશેની માહિતી મેળવવાના છીએ. એ માહિતી મેળવીએ ત્યારે અમુક વસ્તુઓ જે છે એ સરકારશ્રી દ્વારા રદ કરવામાં આવી છે, જેમાં 8.1 આર્થિક દરજ્જા અંગેની માહિતી મેળવતા પત્રો અને 8.1.4 એને પણ રદ કરવામાં આવેલો છે. 8.2 ઉઘરાણીના પત્રો જે છે એને પણ રદ કરવામાં આવેલા છે. તો મિત્રો, આપણે જ્યારે મળીશું ત્યારે એના વિશે વિગતે માહિતી મેળવીશું, પરંતુ ત્યાં સુધી સ્ટે એટ હોમ, સ્ટે સેફ. ધન્યવાદ.